છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ચલામલી ગામે કોતરમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। અચાનકથી કોતરમાં પાણીનો તેજ પ્રવાહ આવી જતા પશુ ચરાવવા ગયેલા મનહર તડવી નામના વ્યક્તિ વૃક્ષ પર ચડી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો। પશુપાલક ફસાયા હોવાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી દોરડાની મદદ લઈ અને ફસાયેલા પશુપાલકને બચાવી લેવામાં આવ્યા હતા। तो जे दृश्य आप જોઈ રહ્યા છો છોટાઉદેપુરના બોડેલી તાલુકાના છે, જ્યાં એકાએક નદીનો પ્રવાહ વધી જતા જે પશુઓ ચરાવવા માટે જે વ્યક્તિ ગયા હતા તે ફસાઈ ગયા હોવાની ઘટના બની હતી। મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા છોટાઉદેપુર જિલ્લામાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। પાવી જેતપુરના મોરાડુંગરી ગામે કોતરમાં પાણીનો તેજ પ્રવાહ વધી જતા એક વ્યક્તિ ફસાયો હોવાની ઘટના બની હતી। ભરેડા કોતરમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ વધતા પશુ ચરાવવા ગયેલા સુભાષ રાઠવા નામના વ્યક્તિ પાણીમાં ફસાઈ ગયા હતા। ફાયર વિભાગ અને સ્થાનિકોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીમાં ફસાયેલા સુભાષ રાઠવાને સહી સલામત બહાર કાઢ્યા હતા।